જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો બધી તૈયારીઓ જોઈ અને તમને બધાને ખબર તો પડી ગઈ છે કે આ ગેમ આપણે ચી રીતની રમવાની છે। તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે કે દળી મેચિંગ કરો અને ઇનામ જીતો। તો જુઓ ભાઈ, બધા વાપરજો કે વાયકણ તમે આવો બરાબર, એટલે એક હાથ તમારો પાછળ બોધી દેવાનો છે બરાબર। પછી મુદ્દાની વાત કે એક ખોનું જે ખાલી છે એ કરશે તમે ગમે તે દળી ઉઠાવી અને ઓમ ભમાઈને ઓમ નાખવાની છે, વચ્ચેથી કોઈને નાખવાની નહીં। ગમે તે જગ્યાએથી તમે દળી ઉઠાવો, ઓમ વચ્ચેથી નહીં ઉઠાવવાની, જે પહેલી પડી હોય ને એ જ ઉઠાવવાની છે। અને ટોટલ 6 દળીઓની લાઈન છે, તો એક લાઈનમાં 7 દળીઓ ના થવી જોઈએ બરાબર। 7 દળીઓ થાય તોય મોણો આઉટ, વચ્ચેથી ઉઠાઈને મેલ છે તોય આઉટ। ટાઈમર જે ઓછા સેકન્ડમાં બધી દળીઓ મેચિંગ કરી નાખશે એ વિજેતા થાય। 3 નંબર આપણે રાખવાના છે, પહેલો, બીજો, ત્રીજો। પહેલા નંબરને 600 રૂપિયા, બીજા નંબરને 400 રૂપિયા અને ત્રીજા નંબરને 300 રૂપિયા। રેડી? બરોબર। તો પહેલા નંબર હશે આપણે દિલીપ। આ વાયકન પાટો દોરેલો છે બરાબર, દિલીપ વયથી પાટો ક્રોસ કરશે એટલે ટાઈમિંગ ચાલુ થઈ જશે બરાબર। રેડી? ચાલો સ્ટાર્ટ। હાથ લોબો પડાવો। એટીએમ માં પૈસા કાઢતા હોય એવું કરે। હા તો ગેમ મોબાઈલ માં વધારે રમતા હોય એટલે એવી વધારે યાદ હોય। જીતી ગેમ છે એટલે હા આગુ બાર રમ્યા છે પણ આ છાયા તમે નહીં કહેતા કેટલું થોડું ના અવાજ ના કરી યાર, ચકરાઈ ગયો તારે ચકરાઈ ગયો યાર। આઈ ગયો યાર। એ આ પૂરું ઉભા રહો, માઉસ શું પણ આ કમ્પ્લીટ છે। સ્ટોપ। 2 મિનિટ 41 સેકન્ડ જઈ લે। 2 મિનિટ 41 સેકન્ડ તો હવે બીજા નંબરે આવ્યો છે વિપુલ। તો જોઈએ વિપુલ કેટલા ટાઈમ ની અંદર આ દળિયો સોલ્વ કરે છે બરાબર। રેડી? ચાલો ચાલો પાટો ક્રોસ કરો, પાટો સ્ટાર્ટ। સ્પીડ સ્પીડ। બે મિનિટ પહેલા જ બધાને કાઠું લાગે, પછી તો ઓવર કમ્પ્લીટ। પહેલા જ બધાને કાઠું લાગે ખાલી।
ત્રીજા નંબર કોણ છે? શ્રવણ. વાહ વિપુલ આ ગેમ કહેવાય મને આવી જાય. હા બરોબર રેડી 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 11 વાગે હો ને બોબદે. 2.5 મિનિટ. જલ્દી તો ચોકન મળી રહી. ઓકે વાહ. હવ તું હોય જોઈને રાખ પહેલા મારે પેલા ઓકે કીધું ટાઈમ સ્ટોપ કરવું પડ્યું. દિલીપ કરતી ઓછા સેકન્ડ હશે 35 સેકન્ડ પોઈન્ટ 43 દિલીપ કરથી આગળ છે. આગળ હું જોઈ રહ્યો તો કમ્પ્લીટ એને લાલ દડી મેલી ને એટલે મેં ઓકે કીધું હોય જોઈને રાખ, ખાસ જોઈને રાખવું પડશે. તો ત્રીજા નંબર હશે શ્રવણ. તો જોઈએ શ્રવણ કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે છે. બરાબર રેડી ચલો સ્ટાર્ટ. થઈ લે ખાવા કરવાનું છે કહેવાનું મેરે ઉતા ટાઈમ આવો હવે આપણા જોડે આઈડિયા ભાવ આપણા જોડે આઈડિયા હતો આનો ભાવ શીખવાડતો ના અમે સર્વણને હાલ કોઈ ફાયદો નતો કારણ કે જો ટાઈમ અમે 3 મિનિટ થઈ ગઈ બરાબર. એના નંબર લેવા માટે 2 મિનિટની 2.5 મિનિટની અંદર રહેવું પડે બરાબર. 3 મિનિટની અંદર રહેવું પડે. જતો રહ્યો શ્રવણ જતો રહ્યો ઠીક, આવા માણસો પડ્યા છે મારા છે 10 સેકન્ડમાં ઊંઘ્યો. તો હવે ચોથા નંબર હશે જલુભા. તો જોઈએ જલુભા કેટલા ટાઈમ ની અંદર દરિયો સોલ્વ કરે છે. બરાબર રેડી હેલો સ્ટાર્ટ. આ ફોન ચાલુ ચલો વચ્ચે ઉભા રહો આયા ડાવડે છે અબા ડાયરેક્ટ નહીં ભમાઈ હા યાર ભમાઈ એની ભૂલની વાત આપો તો કઈ ના ના મને ભમાઈ દળી જલુપા ડાયરેક્ટ જાય છે દળી હો તમાર એટલી બધી નહીં ગઈ ના નહીં ગઈ હા નહીં ગઈ લગીર ખાલી ક્રોસ થઈ છે ક્રોસ ના કરો હા આગે ભમાવો હું તમને થોડી વાર ફોન કરું એટલે 10 મિનિટ અઢી મિનિટ આ લાલને થઈ એવું લાગે છે. નંબર તો આવે છે વાદળી પેલા ફરા વાદળી પડી દળી ભમાવો જલુપા ક્રોસ ના કરો
ખૂણિયા ક્રોસ ના કરો. વાજી complete. એટલે હા એટલે કહું ખૂણિયા બરોબર 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 થઈ ગયું. તો સ્ટોપ 257.94. હેડો 3 મિનિટ વટ્યા નહીં જલુભા ટૂંકમાં. .94. તો હવે આપણે આવ્યો છે કિશન. તો જોઈએ કિશન કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે. બરાબર રેડી આવી જાય સ્ટાર્ટ. દોડ દોડ ટાઈમ થાય દડી ભમાજો પહેલા ક્રોસ ના ભૂલ ના થાય હો. હવે બરાબર છે બાબુ. તો હું કોમ્બો કહેતો રહ્યો થોડી ઘણી 3 મિનિટ ભાऊ 3 મિનિટ ઉપર જાય ને સ્ટોપ કરી દઈએ આમ. બરાબર એ તું કહે છે 3 મિનિટ નું કારણ કે ઓલરેડી જો બધા 3 નંબર મિનિટ બસ તાણ હા હા કોઈ નહીં લે ખાલી સમજી ઓમ કરાય યાર કિશન ભમા ભૂલ ના કરતો. મગજ થી શાંતિથી કોઈનું મગજ ના લે બરોબર સારું મગજ દોડાયું શાંતિથી શાબાશ. ડબલ હેડે વાહ કિશન ઠેઠ પહોંચેલો પાછો પડ્યો તું ઠેઠ પહોંચેલો બળુબા કિશન 3 મિનિટ બળવા જીતે રાહ દેવાય અલ્યા તે વૈકણા લાઈન કરી દી આ દડીની વૈકણ નહીં તો કહેવાય એમ કહેવાય. તાણી આ અને આપણે જ આ બધી દડી હોય ને રીબા આ આખી લાઈન મોટી બરોબર હવે વાદળી દડી હોય પડી હતી એને ખાલી હોય લાઈન મેળવાની હા. પહેલા બનતી ના લીલી હોય કમ્પ્લીટ લાઈન હતી પહેલો નંબર આવતો ને આ બે તો કઈનો ગોઠવી રહ્યો તો કરી ગયો બળુભા આ બે દડી હોય લાવવાની. તાણી 30 સેકન્ડમાં બે લાઈનો પૂરી કરી દીધી હતી તો તો હવે આયા છે ફૂમતારજી. તો જોઈએ ફૂમતારજી કેટલા ટાઈમ ની અંદર દળિયો મેચિંગ કરે છે. બરાબર દળિયો ભમાવો હેડો સ્ટાર્ટ. પમાવજો પાછા 100 ફેર તમને દોડવાનું હોય ઓયથી તો પમાવ દડીયો હાથ 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 કમ્પ્લીટ ભમાવો આખો. હજુ પમાવ થોડો હવે ખૂણો કાપો સંતરે કાપો હા એ રેડી એકદમ બહાર કાઢી દેવાનું દડિયા કોના બહાર કાઢી દેવાની એટલે કોઈ ભૂલ ના થાય સમજે હા 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 રેડી એકદમ ભગવાનનો છો ને માથા પર મેલ દો 3 મિનિટ
જતા રહે. પૂરું રાહ દો. જબ્બર અડિયા સડ્યા હતા ફૂલ. જોઈ લે ફૂલ. એક જ કરી લાઈન. 2 કરી. હા વાનું કરવાનું તો ખબર ભાઈ આ દડે ઉઠાઈને આ તઈને કોઈ મિલવાની હતી. કશો વાંધો નહીં. તો હવે આવે છે કરણ. તો જોઈએ કરણ કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે. બરાબર રેડી સ્ટાર્ટ. પેલી સાઈડ ભરે છે ભાવ બાજુ. ક્રોસ ના કરતા ખૂણો ના કાપતા કરા. અગર જાજુ બાપ ના હા ભમાવ દળિયા. હા શું ઘટી જવાનું. બે મિનિટ. કોઈ નહીં કરી ગઈ તું કોઈ નહીં કરી ગઈ લે. 60 સેકન્ડ હો તમારી જોડે. થા પણ છેલ્લે છેલ્લે કરશે તો છેલ્લે 30 સેકન્ડમાં કરી દે છે. 30 દળિયો હોય ને 60 સારા સેકન્ડ. ટાઈમ માં જાય બા. સારા ટાઈમ માં જાય. ના સ્લો મોશન માં હેડે. આવા થઈ જા. આવા દેખ જાઓ ફટાફટ થા. ટાઈમ 8 મિનિટ. હા ટાઈમ પૂરો થઈ જા. નહીં કરી કે નો ચાન્સ નો ચાન્સ. હા કોઈ ચાન્સ નહીં કોઈ ચાન્સ નહીં. હજી પણ ટાઈમ જોજો. સ્લો મોશન માં બહુ હેડ્યો તું. આટલું બધું ભાઈ આના ભાવ એની રીતે કરે. પણ કોઈ કર્યું જ નહીં હોય એમ કહું છું યાર. કરે યાર. સ્ટોપ સ્ટોપ. સ્ટોપ. 3 મિનિટ સ્ટોપ. શું કેટલી 3 મિનિટ? 3 તો થઈ 3 મિનિટ સ્ટોપ થઈ આ તો તપાટી ચોકડી ચોકડી. જોઈ લો કમ્પ્લીટ 3 મિનિટ થઈ. આમ વાકણ સોલ્વ થઈ ગયું. તો હવે આયા છે ભૂપતજી. તો જોઈએ ભૂપતજી કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે છે. હેડો પાછો સ્ટાર્ટ. હું સડી બેઠે બેઠે સોલ્વ કરી છે. ક્રોસ કરજો પહેલા એટલે માં કેવું જ ના પડે. જો હા જો ભાઈ કેવું થાતું એ કહેતા રહી. ના ભૂલ કહેતા રે બાકી દડીનું નહીં કહી. ઉભે બાજી મારીને પલટી નાખી. વાહ સુપર. હવે પાછા હાડીએ. તો 3 એ મોઢું બતાવજો.
એ તો લાગે એવું આવજો હાડો પેલા ને ટ્રાય હાલવા આવો છેલ્લે લે હાડો હવે દળિયો ફેરી નાખો. તો હવે બલ્લુભાઈ આયા છે તો જોઈએ બલ્લુભાઈ કેટલા ટાઈમની અંદર દળિયો સોલ્વ કર્યો છે બરાબર રેડી સ્ટાર્ટ. બલ્લુભાઈ દોડો. આવ્યો છું હું કંઈ જીતવા માટે વિચારવાનું નહીં બળુભાઈ પેલા જોવો ખાલી. હા. અળવું અમે કર્યું છે, અળવું તો અળવું અમે કર્યું. હવે અળિયા ચડશે ભાઉ, હવે અળિયા ચડશે તાર જોઉં તો જોજે. હા મેં ક્યાં કરું ભાઈ? આમાં મને ભાવની જ બીક છે ખાલી. હવે દા 3 મિનિટ કહી દેજે. અઢી મિનિટ કોઈ ના કરી કે નહીં. બે મિનિટમાં કોઈ નહીં કરી છે એટલે 30 સેકન્ડમાં કરે નહીં. એક મળાડીએ તો થઈ ગઈ પૂરી ફેલ ને થઈ ગઈ 5 સેકન્ડ બાકી છે. ફેલ ફેલ પટી ગયું. બળુભાઈ એક જ લાઈન કરીને એટલે મારો નંબર છે હવે. તો હવે મારો નંબર આવશે તો જોઈએ હું કેટલા ટાઈમની અંદર દળિયો સોલ્વ કરું બરાબર. કલર મેચિંગ કરું છું એમ કે હરીવા જીતવા માટે 2 મિનિટ. કપડા મેચિંગ નહીં કરવાના કલર મેચિંગ કરવાના 1 મિનિટ એવું લાગે કેવું લાગે જ્યાં પહેલા ટાઈમ જીત્યા ને હતા બાકી બધા ખોટ ના બાજી પલટાઈ ગઈ. મેચિંગ કરીને જતા રહ્યા. પલટાઈ ગઈ બાજી. એટલા જ નહીં મારી બાજુ પણ આ ચેડે આયા ને બધા હાવ વાઘુબા બેઠા હી. મન ના તમે લાગો યાર, મને હાચું ક્લાસ મજાકમાં નહીં કહેતો. વાહ ભાઈ વાહ ડિક્કી વાહ જીતી જા કે મગજ વાળો હોય ને ના ના શાંતિથી કોમ દીધું એટલે હળીએ નહીં સડ્યો છે. ચડે હવે. નહીં એ ગેમો તો રમેલો છે વાડી કે 2 મિનિટ જોરદાર સ્પીડ 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 ડિક્કી ડિક્કી ડીકે સ્પીડ સ્ટોપ. 2:10:56 આ તો તું આટલા થોડો હળીએ સડી ગયો ને પૂરું કરી નાખો. ખબર જ નહીં હોતી. મને ખબર હતી. તો હવે આવ્યો છે ભૈલો તો જોઈએ ભૈલો કેટલા ટાઈમની અંદર દળિયો સોલ્વ કર્યો છે બરાબર. અને એક બીજી વાત કે 2 મિનિટ ને 10 સેકન્ડ 0.56 એટલે પહેલો નંબર હાલ મારો છે બરાબર. બીજા નંબરે છે વિપુલ, ત્રીજા નંબરે છે દિલીપ. તો ત્રીજા નંબરે દિલીપને છે 2.41.6 સેકન્ડ.
તો 2 મિનિટ ને 42 સેકન્ડ થાય એટલે ટાઈમ થઈ જાય સ્ટોપ. બરાબર લે ભાઈ પહેલાનું સ્ટાર્ટ કરો. હેલો રેડી હેલો સ્ટાર્ટ. ઉભેજી કોઈ ખાઈ ચણ રાખજો. બરોબર ઉભેજી કમ્પ્લીટ ધન રાખજો. 2 મિનિટ 8-12 નહીં થતો. 2 મિનિટ હા ઘુમાવો રાઉન્ડ. ટાઈમ બોલતા રહેજો. એલા એ ભાઈ નાખી દેજો. 10 સેકન્ડ બાકી છે એના માટે. 10 સેકન્ડ છે તારા માટે. સ્ટોપ સ્ટોપ. અલ્યા વાઘુભાઈ 2:39 2:39 કમ્પ્લીટ હતો. કમ્પ્લીટ મારી નજર કમ્પ્લીટ. 2:39 ઓને વચ્ચે વાર કર નાઈને કેન પહેલા પટી ગયો. ના વચ્ચે કમ્પ્લીટ નહીં લીધું દળિયું. એટલે દડિયો કમ્પ્લીટ થઈ યા તો તે પેલા કણ વચ્ચે વાટીએ ચડી જાય. એન્ટ્રી આલો હવે. તો હવે આથી વાઘુબા તો જોઈએ વાઘુબા કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરી. બરાબર વાઘુબા રેડી હેડો હેડો સ્ટાર્ટ. આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા. પેલા તો એના વિચાર છે. હા હા ગોવિંદજી બધી વાર રાખવાની. હા આ ડાયરેક્ટ આવો વાગો ડાયરેક્ટ ના લાવો. ભમેલ લાવો ભમેલ. અહીંયાથી દેખાતું એ કહેજો ને. ભમેલ લાવો. ના એવું ગોઠવ્યું નહીં. ભમેલ વાગુબા. આમાં ગોઠવવાનું મગજ ચાલતું જ નહીં. એ ભગવા થોડા પેલી સાઈડ ખૂણા ઉભા રહે ખાલી. હા નહીં કર્યા હોય. બે મિનિટ. અરે વાહ. નહીં કરી ગઈ. કોઈ ના વળા 25 સેકન્ડ એક લાઈને ના જોડી. એક લાઈને ના જોડી. કે નહીં જોડી. એક લાઈન નો કલર ના કરી જાય. બરોબર એક લાઈન પૂરી નહીં થઈ. તો હવે આવશે ભાવેશ. તો જોઈએ ભાવેશ કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે. બરાબર રેડી હેલો સ્ટાર્ટ.
તે આવવાનું તો હોય જ કે ભાવ પેલા ખૂણા સાચી હું બધું શીખવાડતો હું ભૂલી ગયો આ તો એવું તાણી પહેલા એક તો લાઈન કરીને 2 મિનિટ એ હેડ્યો એકે વેરા 3 લાઈનો થઈ એ દડી જોકણ છેલ્લે હતી ઓ હાથ થઈ આઉટ હેડ્યો તો જબ્બર યાર આપણે બોલી કરી હતી કે દરેક ખોનામાં 6 દળીઓ મેળવાની તો આ ભાઈ પડી ગઈ હતી એરી આપણે મેળવા જઈએ તો ટોટલ 7 દળીઓ થઈ હતી એટલે ભાવેશ આપણે ઘડી વારમાં જબ્બર મેચ કર્યા યાર તો હવે આયા છે મફુ કાકો તો જોઈએ મફુ કાકો કેટલા ટાઈમ ની અંદર દળીઓ સોલ્વ કરી છે હવે રેડી હેલો સ્ટાર્ટ આ દોડ્યા હોન એક હાથ હા આટા ઉપાડી નથી એટલે વધુ નહીં ડાયરેક્ટ ઓમ ક્રોસિંગ કરો આખું એક કલર મેચ કરવાના છે આગેવાન પ્રોબ્લેમ સોલ્વ કરે છે યાર આ પ્રોબ્લેમ છે ને એ બોક્સમાં હતી 1 મિનિટ અરે વાહ 1 મિનિટ ગેમ સોલ્વ થઈ જાય એવી અઢી મિનિટ અરે વાહ 2 મિનિટ 10 સેકન્ડ છે તમારી જોડે સમજો એટાસી જતું એટલે મને એવું લાગે 42 મફુ કાકા પટી ગયું મવકા જી કેમ હતું યો મવકા લે ચાર દાડી વાયથી ઉઠીને ખાલી આરી વાય ઉઠાવાની હતી આરી ઓય પડી હતી અને આ ઓય પડી હતી ઓય કન જગ્યા આટલી હતી હા ખાલી ઓય ઓય લઈ જવાની હતી અને આરી વાય મેલવાની હતી અને આરી ઓય મેલવાની હતી તો થઈ જો તો આ બધી લાલવામાં આવતી રહે ઠેઠ પહોંચી ગયા તા યાર હું તો એક જ દડી શાબાશ તો હવે આપણે આયા છીએ ભરતસિંહ તો જોઈએ ભરતસિંહ કેટલા ટાઈમ ની અંદર દળિયો સોલ્વ કરે છે હવે રેડી આ બધાને પાછા પાડશે ભરતજી તમે જોઈ લેજો જીતી જાય દેખાઈ આવે છે હાથ ચેડ રાખજો
અરે વાહ ફૂલ ચાન્સ પછી રહી રહી અવાજ આવે બળુબા. કરણસિંહનો. 1.5 મિનિટ. પરેશની સિસ્ટમ હારી છે. વાહ બાકી જોતા હવે તો હું હારી ગયેલા છે બધા. વાહ 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 પરેશ સ્પીડ કરો. વાહ, આઈ વાહ, જાય આઈ જાય. આઈ જાય એ બંધો આપણે ના બોલો 2 મિનિટ. વાહ કહેજો મને કમ્પ્લીટ હા કહેજો. ટોપ 2 કહેતા. મિનિટ 12 સેકન્ડ .50 2 સેકન્ડ માટે તમે રહી ગયા પહેલા નંબર માટે. મારે 10 છે ને તમારે 12. પહેલો લટડી પહેલો તો જો લટડી રહ્યો ઈ છેલ્લો હતો એન્ડ ત્રીજા નંબરમાં હતો એટલે ત્રીજા નંબરમાં હતો. ત્રીજા નંબરમાં એ હતો. આ જોઈ લ્યો બળુબા. ખાલી 2 સેકન્ડ માટે જ ભરતસિંહ પાછળ રહી મારાથી. જોઈ લ્યો છે ને મારે 2 10 છે આમ ભરતસિંહ ને 2 12. એવું ઓવે 2 સેકન્ડ માટે બસ તો અહીંયા બીજા નંબરે શાબાશ. તો હવે છેલ્લા નંબરે આયા છે અભુજી. તો જોઈએ અભુજી કેટલા ટાઈમ ની અંદર દળિયો મેચિંગ કરી છે. ચાલો સ્ટાર્ટ. મારે દળિયો મેચિંગ કરવી છે. વાહ ભુજી થોડા હમણાં સેજ પાહુ અમારા ખાલી કમ્પ્લીટ ઘુમાવજો. હા ઘુમાવ. હા ભુજી બરાબર હા ભાઈ કેટલા નો હતો. દોઢ મિનિટ. અરે વાહ ફૂલ ચાન્સ છે જીતવાનો કરણજી તો જો ભાઈ ટાઈમ બોલતા રહેજો. કમ્પ્લીટ બટન બોલ્યો છે ને એક ટાઈમે બોલ્યો હું. જોઈ તારે જોઈ જોઈને અબુજી હાર્મોની લ્યો. લુક એટ મી ના જીતી જા હે. મગજ વાન જોઈ જોઈને ડાયવર્ટ થઈ ગયું. 2 મિનિટ. પૂછ ખાલી. અબુજી હાર્મોની ડાયરેક્ટ પતી ગયું નહીં કહેવાનું. અબુજી લાલ તળિયે પડી અભુજી હાર્મોની. હાર ના મનાય. પણ ટાઈમ પૂરો થાય શું કરે એ રહ્યો ટાઈમ પૂરો થઈ ગયા. નહીં અબુજી નહીં થાય અબુજી મમતી બીજું કોઈ કરતા વાહ આપણે આ તાણે જ ખબર પડી ને પહેલા નંબરનો ચાન્સ છે પહેલા નંબરનો 2 પોતરી વાળો પહોંચી ગયો. લગી રહી ગયા 2.5 મિનિટ. જવા દે. અરે વાહ થઈ ગયું યાર. આ તો મસ્ત. આપણ મેલ દે કોઈ થી લે. તને કહું લે તો આ દડી વળથી ઉઠાવવા નથી હોય તો બળુબા પહેલા નંબરે શું હું બરાબર 2 મિનિટ 10 સેકન્ડ .56 બરાબર. અને બીજા નંબરે છે આપણે ભરતસિંહ 2:12.50 અને ત્રીજા નંબરે છે વિપુલ 2:35.43. રેડી. પહેલા નંબરનો 600 રૂપિયા. 600 જીતી ગયા હરીભા. બીજા નંબરનો 400 રૂપિયા. ભરતસિંહ જોઈએ. કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. અવાજ આવી રહ્યો. અને ત્રીજા નંબરે વિપુલ 300 રૂપિયા. ભરત નામે પાર્ટનર થઈ ગયા હોત તો સારું હતું. લકી મેન થઈ ગયા. તમે ના પાડતા હતા ચેલેન્જમાં ભલે કોક દાડો આવે ને તો પણ ખાલી હાથ નહીં જતા એમ હાથ લઈને. આઈએ ત્રીજા નંબર ના ઇનામ લઈ ગયું. તો જય માતાજી મિત્રો, આજનો આ ચેલેન્જ વિડીયો હોય કારણ પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.